પ્રભુના નામને આજ સવારે મહિમા આપીએ. ફેબા પોડકાસ્ટમાં અમને જોડાઈ રહેલા સૌને પ્રભુના નામમાં અમારી સ્નેહવંદના અમે પાઠવીએ છીએ. જ્યારે કટોકટી આપણે ઉપર જોવા મજબૂર કરે છે, જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ આવે છે કે જ્યાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાતો જ નથી. આપણે પ્રશ્ન કરીએ છીએ કે દેવ શા માટે આ પરિસ્થિતિને મંજૂરી આપી છે? જવાબ સાદો છે. ક્યારેક દેવને આપણા પોતાની તરફ વાળવા માટે કટોકટીનો ઉપયોગ કરવો પડે છે. તેનો હેતુ શું છે? દેવને આપણે દુઃખ ગમતું નથી, પરંતુ તે ક્યારેક આપણને જગાડવા માટે પણ પરિસ્થિતિઓને મંજૂરી આપે છે. ઇઝરાયેલીઓની જેમ આપણે પણ દુનિયામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે દેવને ભૂલી જઈએ છીએ. ઉદાહરણ, એક ઘેટું ઘાસ ખાતું ખાતું તેમના પાળકથી પણ દૂર થઈ જાય છે. જ્યારે તે કાંટામાં ફસાઈ જાય છે અથવા ખાડામાં પડી જાય છે, ત્યારે જ તે તેના ઘેટા પાળકને શોધે છે અથવા યાદ કરે છે. આપણા જીવનમાં કાંટા જેમ કે આર્થિક મુશ્કેલી, પરિવારની તકલીફ, આરોગ્યની કટોકટી દેવથી દ્વારા દીધેલા જગાડવાના કાંટા છે. ઇઝરાયેલીઓ ઘણા વર્ષો સુધી મિસ્રીઓ વચ્ચે રહ્યા હતા. તેમણે મિસ્રીઓ સાથે કામ કર્યું, વેપાર કર્યું, ગીત સંગીત સાંભળ્યું હશે અને તેમ જ વિચારતા થયા હતા. એ જ રીતે આપણે પણ આજની ભૌતિકવાદી, સ્પર્ધાત્મક અને સ્વાર્થભર્યા વિશ્વમાં જીવીએ છીએ. એક સફેદ કપડું રસોડામાં લટકાડી દો તો થોડા દિવસમાં તેમાં ધુમાડો અને તેલની ગંધ ચોંટે છે. એવું જ આપણા મનમાં દુનિયાનું ધુમાડું ચોંટે છે. દેવ ક્યારે આપણું આરામ ખસેડે છે, જેથી આપણે યાદ રાખીએ કે અમે મિસ્રીઓના નથી, પરંતુ દેવના છીએ. કટોકટી આપણું ધ્યાન દેવ તરફ વાળે છે. ઇઝરાયેલીઓ સમુદ્ર અને ફિરૌનની સૈનિકો વચ્ચે ફસાયા ત્યારે તેમની પાસે ઉપર જોવા સિવાય બીજો રસ્તો હતો નહીં. કટોકટી આપણને ખોટી આશાઓમાંથી, જેમ કે પૈસા કે આપણી પદ કે લોકોની મદદથી મુક્ત કરી દેવ તરફ નજર કરાવે છે. બજારમાં જો એક બાળક ભીડમાં ખોવાઈ જાય, થોડુંક દોડ્યા પછી એને સમજાય છે કે રાસ્તો મળતો નથી, પછી તે આંખો ઉપર ઉઠાવે છે અને પિતાને બૂમ કરે છે. આ બૂમ કરીને પોકાર જ તેને બચાવ કરે છે. શું શીખીએ છીએ કે મુશ્કેલીમાં આપણે દેવ તરફ દોડી જઈએ અને એ જ સાચો ઉપાય છે. જે દેવે ઇઝરાયેલીઓની તંગ પરિસ્થિતિમાંથી મૂક્યા, એ જ દેવ લાલ સમુદ્ર ફાડી રાસ્તો ખોલ્યો. દેવ બંધ રસ્તાને મુક્તિના માર્ગમાં ફેરવી દે છે. ચેસ જ્યારે રમતી વખતે ચેસ માસ્ટર ઘણી વાર પોતાના પ્રતિસ્પર્ધીને લાગીને એવું કરે છે કે હવે તે ખૂણામાં ફસાઈ ગયો, પણ હકીકતમાં તે વિજયનો દાવ બાંધતો હોય છે. દેવ પણ આપણા કોર્નરનો ઉપયોગ પોતાના વિજય બતાવવા માટે કરે છે. કટોકટી પર ગુસ્સો ન કરો, એ તમારી ચમત્કારની તૈયારી પણ હોઈ શકે છે. તો દેવ કટોકટી શા માટે મંજૂર કરે છે? આપણું વિશ્વ પર આધાર તોડવા માટે, દુનિયા પર આપણો આશ્રય તોડવા માટે, આપણું ધ્યાન દેવ તરફ વાળવા માટે અને દેવની મહિમા બતાવવા માટે. હવે પ્રશ્ન એ નથી કે શા માટે આ મારી સાથે થઈ રહ્યું છે, પણ પ્રશ્ન હવે એ ઊભો થાય છે, પ્રભુ, આમાંથી તું મને શું શીખવી રહ્યો છે? પ્રાર્થના કરીએ. એ પ્રભુ, જ્યારે હું કટોકટીમાં હોઉં ત્યારે મને દુનિયા જેવી પ્રતિક્રિયા ન કરાવ, પરંતુ તારા તરફ નજર કરાવ. મારી મુશ્કેલી મારી સાક્ષી બને અને મારી કટોકટી મારી વિજયનું મંચ બને. પ્રભુ તમને આ વચનોથી આશીર્વાદ આપે. આમેન.